નમસ્કાર, આપ જોઈ રહ્યા છો K24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક અતિ દુઃખદ ઘટના બની છે, જેમાં એક પિતાએ પોતાની પુત્રીની હત્યા કરી દીધી। આ ઘટના ચોક બજારના કોઝવે નજીકની બની હતી। પ્રારંભિક વિગતો અનુસાર પિતા અને પુત્રી વચ્ચે કામ બાબતે થયેલી ઠપકાની ઉપર વાતચીત બાદ બોલાચાલી થઈ હતી। ગુસ્સામાં આવી પિતાએ પોતાની પુત્રીના માથાના ભાગે કુક્કર માર્યો। આ હુમલાથી પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જખમી હાલતમાં પુત્રીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પિતાને ગુનો નોંધતા તેની ધરપકડ કરી। હત્યારા પિતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। આ ઘટના સ્થાનિકમાં ભારે ચિંતાનો વિષય બની છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે। ગત તારીખ 28/11/2024 કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે ઇસ્મીર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। તપાસ ચાલુ છે। સર, આરોપી શું કરે છે અને કેટલા દિવસથી પુત્રી સાથે એનું અનુબંધ છે? આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિના થયા બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહી, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।